નમસ્કાર દર્શક મિત્રો, ખેતીની વાત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે વાત કરીએ નફાકારક ખેતીની. શરૂઆત કરીએ કેરીની વિવિધ જાતો અંગે. ગુજરાતમાં કેસર કેરી ખવાય છે, હાફૂસ ખવાય છે, પણ કેરીની આ જાતો તમને અપાવશે વધુ આવક અને ખેતીમાં બનશો અવ્વલ. કેરીને ફળોનો રાજા પાક કહેવાય છે. કેરી એ દેશનું રાષ્ટ્રીય ફળ છે. આપણા ગુજરાત રાજ્યમાં કેરી સૌરાષ્ટ્રથી લઈને વલસાડ સુધી વવાય છે. વલસાડી હાફૂસ, સૌરાષ્ટ્રની કેસર, કચ્છી કેસર અને મધ્ય ગુજરાતની રાજાપુરી અને લંગડો કેરી જાણીતી છે. કેરીના રસની હવે બારે માસ માંગ હોવાથી કેરીના વાવેતર વિસ્તારમાં વધારો થતો જાય છે. અથાણા, કેરી રસ, આઈસ્ક્રીમ અને અન્ય ભોજનમાં કેરીની માંગ વધતા અનેક ખેડૂતો હવે કેરીના પાક તરફ વળ્યા છે. ત્યારે ગુજરાતના ખેડૂતોએ કેરીની જાતો અંગે જાણવું જરૂરી બન્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હવામાન અને જમીનને અનુકૂળ મુજબ આંબાની જાત પસંદ કરવાની રહેશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આ પ્રમાણેની જાતે સ્થાનિક આબોહવાથી અનુકૂળ છે. દક્ષિણ ગુજરાત માટે આફૂસ, લંગડો, કેસર, રાજાપુરી, વશી બદામી, સરદાર, દાડમ્યો, નીલમ, આમ્રપાલી, સોનપરી, નીલફાન્સો, રત્ના જેવી જાતો અનુકૂળ છે. મધ્ય ગુજરાત માટે રાજાપુરી, લંગડો, દશેરી, કેસર, વશી બદામી, આમ્રપાલી, નીલફાન્સો જેવી જાતો અનુકૂળ છે. જ્યારે ઉત્તર ગુજરાત માટે રાજાપુરી, કેસર, લંગડો, દશેરી, આમ્રપાલી, નીલફાન્સો જેવી જાતો અનુકૂળ છે. સૌરાષ્ટ્ર માટે કેસર, જમાદાર, રાજાપુરી, દશેરી, આમ્રપાલી, સોનપરી, નીલફાન્સો જેવી જાતો અનુકૂળ છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કેરીની એક જાત કરતાં 3 થી 4 જાતોનું જૂથમાં વાવેતર કરવાથી સારું ઉત્પાદન મળ્યાના દાખલા છે. આંબાના વાવેતર માટે જમીનની વાત કરીએ તો સારા નિતારવાળી અને ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ આવે છે. આંબા માટે ગોરાંડુ કે નદી કાંઠાની જમીન સૌથી ઉત્તમ છે. પણ ખેડૂત મિત્રો ધ્યાને રાખે કે આંબાને ખારી, ચીકણી અને નિતાર વગરની જમીન અનુકૂળ નથી. જે જમીનમાં પાણીના તળ ઉપર આવતા હોય એ જમીનમાં પણ આંબાને અનુકૂળ નથી. રાજ્યમાં સૌરાષ્ટ્રની કેસર કેરી એ રાજ્યમાં સૌથી વધુ ખવાતી કેરીની જાત છે. સૌરાષ્ટ્રની સાથે કેસર કેરી હવે કચ્છમાં પણ વવાતી થઈ છે. કેસર કેરીનું નામ તેના કેસરી રંગના કારણે પડ્યું છે. મુખ્યત્વે તાલાળા ગીર વિસ્તારની કેસર કેરીની વધુ માંગ છે. કેસર કેરી બહારથી લીલી, અંદરથી કેસરી હોય છે અને સ્વાદમાં મીઠી હોવાથી કેસરની માંગ વધતી જાય છે. કેસર કેરી બજારમાં સામાન્ય રીતે એપ્રિલ મહિનાથી આવે છે. કેસર કેરીના આંબામાં ચોમાસા બાદના ઓક્ટોબર મહિનાથી ખેડૂતે માવજત લેવાનું શરૂ કરે છે. સૌરાષ્ટ્રમાં બાગાયતી પાક તરીકે કેરીનો વ્યાપ સારો આવે છે. સૌરાષ્ટ્રમાં કેરીની ખેતી કરવા ઈચ્છતા ખેડૂતો પાસે કેરીની વિવિધ જાતો છે. કૃષિ વૈજ્ઞાનિકો સૌરાષ્ટ્રમાં આ પ્રમાણેની જાતોની ભલામણ કરે છે. કેસર, જમાદાર, રાજાપુરી, દશેરી, આમ્રપાલી, સોનપરી, નીલફાન્સો. કેરીની જાત પ્રમાણે વધુ વિગતો જાણીએ તો કેસર કેરીના ફળ મધ્યમથી મોટા હોય છે, જેની બજારમાં સૌથી વધુ માંગ છે. કેસર કેરી નીચીથી અણિયારી હોય છે. કાચું ફળ લીલા રંગનું અને પાકું ફળ પીળાશ અને લીલું રહે છે. કેસર કેરીની ગોટલી પાતળી, નાની અને રેસા રહિત હોય છે. કેસર કેરીમાં પ્રચુર માત્રામાં મીઠો રસ હોય છે. જમાદાર જાતની કેરીના ફળ મોટા હોય છે. જમાદાર કેરી પાકે ત્યારે ફળ પીળા પડતા અને સ્વાદમાં ખટમીઠા હોય છે. જમાદાર કેરીના માવાનો રંગ પીળો હોય છે. ગોટલી ચપટી અને રેસા વગરની હોય છે. જમાદાર કેરીની જાતમાં કપાસીનો રોગ થતો જોવા મળ્યો છે. રાજાપુરી કેરીની જાતના ફળ મોટા કદના અને લંબગોળ હોય છે. અથાણા માટે રાજાપુરી કેરીની વધુ માંગ છે. રાજાપુરી કેરી પાકે ત્યારે પીળાશ પડતી અને માવાનો રંગ ખટમધુર હોય છે. ફળ લાંબા સમય સુધી તાજું રહેતું નથી, તેની મર્યાદા છે. દશેરી કેરીની જાતનો વ્યાપ સૌરાષ્ટ્રની સાથે ગુજરાતમાં વધતો જાય છે. દશેરી કેરીનું કદ નાનું અને મધ્યમ છે. ફળનો ગર્ભ કઠણ રેસા વગરનો હોય છે. કેરી ખાવામાં મીઠી છે. નીલફાન્સો કેરીની જાત હવે સૌરાષ્ટ્રમાં સ્વીકારાતી જાય છે. નીલમમે માતૃ અને આફૂસને પિતૃ તરીકે વિકસાવીને એક કેરી નીલફાન્સો બનાવી. નીલફાન્સોનું ઝાડ મધ્યમ વૃદ્ધિ ધરાવે છે અને ઝાડ નિયમિત ફળે છે. ફળ ઝાડ પર 3 થી 4ના ઝુમખામાં હોય છે. ફળનું સરેરાશ વજન 200 ગ્રામ જેટલું હોય છે. ફળ લાંબા સમય માટે તાજું રહે છે. ફળનો સ્વાદ મીઠો છે, જે આફૂસને મળતો આવે છે. હાલ કેરીમાં સતત સંશોધનો થતા જાય છે અને એ પ્રમાણે ખેડૂતોને ભલામણના આધારે કેરીની જાત પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરાય છે. દક્ષિણ ગુજરાત માટે GMH1ની ભલામણ છે. GMH1ની આ જાત આફૂસ કેરીના આંબા કરતાં 70% વધુ ઉત્પાદન આપે છે. GMH1 એ કપાસીના રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે. આ હાઇબ્રિડ જાતનો આંબો નિયમિત ફળ આપે છે.
ફળ જૂનના બીજા અઠવાડિયે ફળ આપે છે. GMH1ના ફળ મોટા અને સરેરાશ વજન 364 ગ્રામ જેટલું હોય છે. ગુજરાત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ નિલેશાન ગુજરાત નામે નવી જાત વિકસાવી છે. નિલેશાન ગુજરાત આંબાના ફળનું વજન સરેરાશ 450 ગ્રામ છે. ફળનો ગર્ભ ઘટ્ટ છે. મોડી પાકતી નિલેશાન ગુજરાત પ્રમાણમાં ઓછી મીઠાશ ધરાવે છે. નિલેશ્વરી નામની મોડી પાકતી નવી જાત છે. તેનું કદ નાનું છે પણ સ્વાદમાં મીઠી કેરી છે. ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાએ મલ્લિકા અને આમ્રપાલી નામે 2 જાતો વિકસાવી છે. મલ્લિકા જાતિનો છોડનું કદ મધ્યમ છે અને નિયમિત ફળ આપે છે. મોટા ફળ તૈયાર થાય છે અને આ જાતનું ફળનો ગર્ભ કઠણ અને રેસા વગરનો હોય છે. આમ્રપાલી જાતનો છોડ નાનાથી મધ્યમ કદનું હોય છે. આમ્રપાલી જાતિના ફળ મોટા હોય છે અને ઉત્પાદન સારું મળે છે. બાગાયતી ખેતીમાં કેરી સારું વળતર આપતો પાક છે, પણ જો ખેડૂત કેરીની ખેતીમાં ઉતાવળ કરે તો નુકસાન થઈ શકે. આંબા થકી ખેડૂતોને સારી આવક મેળવવી હોય તો આયોજનપૂર્વક અને કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણોને અનુસરવું પડે. એટલે જ તો કહેવાય છે ને કે ઉતાવળે આંબા ન પાકે. કેરીની ખેતી આવક અપાવે છે, સાથે સાથે આપણને નવા પ્રયોગ કરવા માટે પણ પ્રેરે છે. એવી જ રીતના ખટમીઠી દ્રાક્ષની ખેતી પણ આપણને આવક અપાવે છે, પણ એમાં જો થોડીક નવી પદ્ધતિ, નવા પ્રયોગ કરીએ તો દ્રાક્ષની ખેતી પણ છે નફાકારક. તો ચાલો જોઈએ દ્રાક્ષની ખેતી. ખટમીઠી દ્રાક્ષ એ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ફળ છે. દ્રાક્ષનો વિટામિન સી ધરાવતા ફ્રૂટ સાથે તેના ઔષધીય અને વાઇનના નિર્માણ માટે સવિશેષ ઉપયોગ થાય છે. દ્રાક્ષના વિવિધ વ્યવસાયિક ઉપયોગ વધતા હાલ દ્રાક્ષની ખેતી રાજ્યના અનેક વિસ્તારોમાં વધતી જાય છે. દ્રાક્ષનો ફળ સાથે કિસમિસ, જ્યુસ અને જામ તરીકે પણ વપરાશ વધ્યો છે. બીમારીમાં દ્રાક્ષ ઉપયોગી ફળ છે. દ્રાક્ષમાં અનેક પોષક તત્વો છે. વિટામિન સી અને કેલરી ફાઇબર જેવા પોષક તત્વોથી દ્રાક્ષ ભરપૂર હોય છે. દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો અને ગુણોના કારણે હેલ્થ કોન્શિયસ લોકોએ તેનો ઉપયોગ વધ્યો છે. ગુજરાતમાં દ્રાક્ષની ખેતી વિસ્તરે છે. ગુજરાત ઉપરાંત દેશમાં દ્રાક્ષની ખેતી મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક રાજ્યોમાં થાય છે. દ્રાક્ષ માટે રેતાળ જમીન યોગ્ય ગણવામાં આવે છે, જેમાં વધુ સારી ડ્રેનેજ હોય છે. આબોહવાની વાત કરીએ તો દ્રાક્ષની ખેતી માટે શુષ્ક ગરમ વાતાવરણ સારું છે. ખૂબ ગરમ વાતાવરણ દ્રાક્ષના પાકને નુકસાન પહોંચાડે છે. દ્રાક્ષની ખેતી માટે ખેડૂતે 2 બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. પહેલી બાબત એ કે જે જમીન પર દ્રાક્ષની ખેતી કરવાની હોય તે માટીનું પરીક્ષણ કરાવવું જોઈએ. બીજી મહત્વની બાબત તેની વાવેતર પદ્ધતિ અંગેની છે. દ્રાક્ષનું વાવેતર પેન પદ્ધતિથી કરવું. દ્રાક્ષ એ વેલાવાળો પાક છે. માંડવા પદ્ધતિથી દ્રાક્ષનું વાવેતર હિતાવહ છે. દ્રાક્ષની ખેતીને બાગવાની ખેતી પણ કહે છે, જેમાં 50 બાય 50 સેન્ટીમીટરના ખાડા ખોદવાના હોય છે. આ ખાડામાં ગાયના છાણનું ખાતર, લીમડાની કેક, ફોલિડલ જંતુનાશક પાવડર, સુપર ફોસ્ફેટ પોટેશિયમ સલ્ફેટ ભેળવીને ભરવો. આ તૈયાર થયેલ ખાડામાં વાવેતરના લગભગ 15 દિવસ પહેલા 1 વર્ષ જૂના મૂળના કટિંગને ટ્રાન્સપ્લાન્ટ કરવું. યાદ રહે, દ્રાક્ષના વાવેતરમાં ખેડૂતોએ સવિશેષ ધ્યાન રાખવું આવશ્યક છે. હવે દ્રાક્ષના બિયારણ અંગે માહિતી મેળવીએ. પરલેટ અવે આર્કા જાતો હાલ ગુજરાતમાં વધુ વવાય છે. આ જાતોમાં દ્રાક્ષનો ગુચ્છો મોટો હોય છે. આ જાતોના ફળો લીલા અને ગોળાકાર છે, માટે આ જાતો ખેડૂતોમાં સ્વીકાર્ય છે. દ્રાક્ષમાં ફેર રોપણી બાદ તરત જ ખેતરમાં હળવું પિયત આપવું જોઈએ. પિયત બાદ જ આવશ્યક ખાતરનો ઉપયોગ કરવો. દ્રાક્ષમાં એક કાપણી બાદ ફળોની વૃદ્ધિને ધ્યાનમાં લઈને 5 થી 7 દિવસના અંતરે ફરીથી એકવાર પિયત આપવું જોઈએ. પૂરક ખાતર તરીકે વેલાને 1 મહિનાના અંતરે ફોસ્ફેટ અને યુરિયા આપવું, જેથી દ્રાક્ષના વેલાનો સારો વિકાસ થાય છે. દ્રાક્ષમાં આવતા ફળોને અને કલમને કાપવા હંમેશા તંદુરસ્ત અને પુખ્ત અંકુરમાંથી પસંદ કરવા જોઈએ. વિશેષ તો 4 થી 6 ગાંઠો સાથે 23 થી 45 સેન્ટીમીટર લાંબી પેનનો ઉપયોગ કરવો. કલમના તળિયે કટિંગ ગાંઠની નીચે જ હોવું જોઈએ, એ ધ્યાનમાં રાખવું, અને ટોચનો કટ ત્રાંસો હોવો જોઈએ. વેલાના કટિંગોને જમીનના સ્તરથી ઊંચી પથારીમાં વાવો. ખેતરમાં માત્ર 1 વર્ષ જૂના જળમૂળવાળા કટિંગો જ વાવવા.
દ્રાક્ષમાં વિવિધ તબક્કે વિવિધ રોગો આ છે, જેમાં મુખ્ય રોગ પાવડરી માઇલ્ડ્યુનો છે. આ રોગમાં છોડના પાંદડા પર સફેદ રંગની ફોલ્લીઓ થાય છે. છોડના અસરગ્રસ્ત પાંદડા ઉપર વિવિધ આકારના ઉપસેલા જોવા મળે છે અને પાન ભૂરા રંગના દેખાય છે. પાવડરી માઇલ્ડ્યુના રોગને કાબૂમાં લેવા સમયાંતરે દ્રાક્ષના વેલાઓ પર સલ્ફર છાંટવું જોઈએ. દ્રાક્ષના છોડમાં બીજો મોટો રોગ વાઇન ફેનલીફ છે, જેમાં વેલાના પાંદડા નબળા પડે છે. આ રોગથી દ્રાક્ષના ગુચ્છામાં મોટાભાગના ફૂલો ખરી જાય છે. વાઇન ફેનલીફ રોગને કાબૂમાં લેવા માટે ઇથેનોલના દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ. દ્રાક્ષના પાકમાં ત્રીજો રોગ ડાઉની માઇલ્ડ્યુ રોગ છે, જેમાં પાંદડા પર પીળા ગોળાકાર ફોલ્લીઓ જોવા મળે છે. રોગની અસરથી દ્રાક્ષના પાંદડા સૂકાવા લાગે છે. આ રોગ ચેપી હોવાથી વેલાથી ખરેલા પાંદડા અને ડાળીઓને એકઠા કરીને સાવધાનીથી બાળી નાખવા. દ્રાક્ષની ખેતીમાં દરેક ખેડૂતોએ ખર્ચની સામે આવક કેટલી થશે તેનો અંદાજ નજર સમક્ષ રાખવો જોઈએ. દ્રાક્ષના કટિંગની કિંમત, બિયારણની કિંમત અને ખાતરની કિંમત ખેડૂત પર આધાર રાખે છે કે ખેડૂત કયા પ્રકારના બિયારણ, ખાતર અને જંતુનાશકોને પસંદ કરે છે. આવકની દ્રષ્ટિએ જોઈએ તો માર્કેટમાં જે તે સમયે દ્રાક્ષના બજાર ભાવ મહત્વના રહે છે. એક ખેડૂત દ્રાક્ષથી 1 હેક્ટર દીઠ 2 લાખથી વધુ નફો મેળવી શકે છે. દ્રાક્ષ એ મોટું રોકાણ અને મોટું જોખમ ધરાવતો પાક છે, જેથી દ્રાક્ષની ખેતી અપનાવતા પહેલા ખેડૂતોએ પહેલા ઓછી જમીન પર વાવેતર કરી અનુભવ મેળવીને આગળ વધવું એ હિતાવહ છે. અને હવે આપણે જે પાક જોઈએ એનું નામ છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે. સ્ટ્રોબેરી એ સારી આવક અપાવતો પાક છે, પણ ધ્યાનમાં રાખવા જેવી છે કેટલીક બાબત. તો જોઈએ સ્ટ્રોબેરીનો પાક લેતા ખેડૂતે શું ધ્યાનમાં રાખવું. સ્ટ્રોબેરીનો દિન પ્રતિદિન ઉપયોગ વધતો જાય છે. સ્ટ્રોબેરી એ ખાટા મીઠા ફળના સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે. વધતી જતી માંગને કારણે સ્ટ્રોબેરીની ખેતી નફાકારક બનતી જાય છે. આપણા દેશમાં સ્ટ્રોબેરીની ખેતી હાઇડ્રોપોનિક્સ, પોલીહાઉસ અને વિવિધ પ્રકારની જમીન પર સાનુકૂળ આબોહવામાં કરવામાં આવે છે. સ્ટ્રોબેરીની આશરે 600 જાતો સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવે છે, જે સ્વાદ, દેખાવ અને રંગમાં એકબીજાથી અલગ પડે છે. ભારતમાં સ્ટ્રોબેરીની માત્ર ઓછી જાતો ઉગી શકે છે. સ્ટ્રોબેરી એ વિવિધ પ્રકારના આબોહવા અને જમીન પ્રમાણે ઉત્પાદન આપે છે. સ્ટ્રોબેરીના ફળ વધુ નરમ હોય છે, સારી સુગંધ ધરાવે છે અને તે દેખાવમાં દિલના આકાર જેવી હોય છે. સ્ટ્રોબેરી એ એકમાત્ર ફળ છે જેના બીજ ફળના ઉપરના ભાગ સાથે જોડાયેલા હોય છે. ગુજરાતમાં પણ ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરીને વધુ નફો મેળવી શકે છે. સ્ટ્રોબેરી વિટામિન સી, એ, વિટામિન કે, એન્ટીઓક્સિડન્ટ, ખનિજ અને પ્રોટીનનો સારો સ્ત્રોત ધરાવે છે. સ્ટ્રોબેરીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ, ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ પર્યાપ્ત માત્રામાં હોય છે, જેનાથી ચહેરા પરના ખીલ ઓછા થાય છે. સ્ટ્રોબેરીથી આંખોની અને દાંતની ચમક પણ વધે છે. ખેડૂત ભાઈઓ, સ્ટ્રોબેરીની ખેતી કોઈ પણ પ્રકારની ફળદ્રુપ જમીનમાં વાવી શકે છે, પણ રેતાળ લોમ જમીનમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન મોટી માત્રામાં મળે છે. સ્ટ્રોબેરીની ખેતીમાં જમીનનું pH મૂલ્ય 5.5 થી 6.5 ની વચ્ચે હોવું જોઈએ. સ્ટ્રોબેરીનો છોડ ઠંડા વાતાવરણ માટે ટેવાયેલો છે. મેદાનોમાં તેની ખેતી સરળતાથી કરી શકાય છે. સ્ટ્રોબેરીના છોડને સારી રીતે વધવા માટે 20 થી 30 ડિગ્રી તાપમાન અનુકૂળ રહે છે. જ્યારે તાપમાનમાં વધારો થાય ત્યારે છોડના વિકાસ પર તેની નકારાત્મક અસરો પડે છે. ખેડૂત મિત્રો, સ્ટ્રોબેરીની જે ખેતી માટે નાજુક માટીની જરૂર પડે છે, આ માટે ખેતરની ઊંડી ખેડાણ કરવામાં આવે છે. પ્રથમ ખેડાણ કર્યા પછી એકર દીઠ 75 ટન છાણિયું ખાતર ખેતરમાં ભરવાનું હોય છે. ત્યારબાદ જમીનને પાણી આપવું. જ્યારે ખેતરમાં પાણી સુકાઈ જાય ત્યારે તેને ફરીથી ખેડવું. ફરીથી ખેડાણ કરવાથી જમીન નાજુક બની જાય છે. જમીન ભાભરી બને અને તેને સમતળ કરવી. સ્ટ્રોબેરીની ખેતી માટે એકર દીઠ 60 કિલો પોટાશ અને 100 કિલો ફોસ્ફરસ રાસાયણિક ખાતર છેલ્લી ખેડાણના સમયે આપવું. ખાતર આપ્યા બાદ જ બિયારણનું વાવેતર કરવું. વાવેતર બાદ પાણીમાં દ્રાવ્ય ખાતરો પણ નાખવા.
સ્ટ્રોબેરીના છોડને રોપવા માટે ખેતરમાં પથારી તૈયાર કરવામાં આવે છે. આ માટે ખેતરમાં 1.5 ફૂટનું અંતર રાખીને 2 ફૂટ પહોળી પથારી તૈયાર કરવામાં આવી છે. પથારી તૈયાર કરી ટપક સિંચાઈની પાઇપલાઇન નાખવી, જેથી સ્ટ્રોબેરીના છોડને પાણી માટે પાઇપમાં 20 થી 30 સેન્ટીમીટરના અંતરે છિદ્રો થકી પાણી મળી શકે. ત્યારબાદ સ્ટ્રોબેરી છોડને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. રોપણી માટેનો શ્રેષ્ઠ સમય 10 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધીનો છે, પણ ધ્યાનમાં રાખો, જો તાપમાન વધુ હોય તો સપ્ટેમ્બરના અંત સુધી છોડ રોપણી કરી શકાય. સ્ટ્રોબેરીના છોડની સિંચાઈ ટપક અથવા છંટકાવ પદ્ધતિથી કરવામાં આવે તો સારું પરિણામ મેળવી શકાય. ટપક અથવા છંટકાવ દ્વારા છોડને પૂરતા પ્રમાણમાં પાણી મળે છે. સ્ટ્રોબેરીના ખેતરમાં ભેજ જાળવવા માટે જરૂરિયાત મુજબ પિયત આપવું જોઈએ. પ્રથમ સિંચાઈ છોડને રોપ્યા બાદ તુરંત જ આપવામાં આવે છે. સ્ટ્રોબેરીમાં ફળોના આગમન પહેલા ફુવારાઓ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. ત્યારબાદ છોડ પર ફળ આવે છે ત્યારે છોડને ટપક પદ્ધતિથી સિંચાઈ કરવામાં આવે છે. જ્યારે સ્ટ્રોબેરીના છોડ પરના ફળોનો રંગ 70% સુધી આકર્ષક બને છે ત્યારે છોડ પરથી ફળોની કાપણી કરવામાં આવે છે. સ્ટ્રોબેરીના છોડ પર ફળ અલગ અલગ દિવસે લણવામાં આવે છે. લણણી વખતે ફળોને અમુક અંતરે લાકડી વડે એકઠા કરાય છે, જેથી હાથ ફળોને સ્પર્શે નહીં. આ પછી ફળોને પ્લાસ્ટિકની પ્લેટમાં પેક કરવું વધુ સારું છે. પેક કર્યા પછી તેમને હવાની અવરજવર વાળી જગ્યાએ રાખવાની જરૂર છે, જ્યાં તાપમાન 5 ડિગ્રીની આસપાસ હોવું જોઈએ. સ્ટ્રોબેરીની જાતો જમીન અને આબોહવાને લઈને ઉપજ આપે છે. સામાન્ય રીતે સ્ટ્રોબેરીના એક છોડ પર સામાન્ય રીતે 800 થી 100 ગ્રામના ફળો મળે છે. ખેડૂતો 1 એકરના ખેતરમાંથી 80 થી 100 ક્વિન્ટલ સ્ટ્રોબેરીનું ઉત્પાદન મેળવે છે. સ્ટ્રોબેરીની બજાર કિંમત અંદાજે 300 થી 600 પ્રતિ કિલો છે, જેના કારણે ખેડૂતોને એક સિઝનમાં સારો નફો મળે છે. સ્ટ્રોબેરી એ નવો પાક છે. જો સંભાળપૂર્વક તેની ખેતી કરીએ તો સ્ટ્રોબેરીના સારા ભાવ મળી શકે છે. જો ખેડૂતો તેનું જાતે જ પેકિંગ કરીને સ્ટ્રોબેરીનું વેચાણ કરે તો ખેડૂતોને સારા ભાવ મળે છે. એપિસોડનો અંત કરીએ એ પહેલા બાગાયત ખાતા દ્વારા અમલી વિવિધ ઉપયોગી યોજનાઓની માહિતી મેળવીએ. ગુજરાત રાજ્યમાં કુલ 85 લાખ ટન જેટલું ફળ પાકોનું ઉત્પાદન થાય છે, જે રાજ્યના ખેડૂતોને વર્ષે 3400 કરોડની આવક કરાવે છે. ફળ પાકો નિશ્ચિત સિઝનમાં આવતા હોવાથી ક્યારેક ખેડૂતોને તેના ઓછા ભાવ મળે છે, તો ક્યારેક વધુ ઉત્પાદનથી ફળ પાકો બગડી જાય છે. જો ફળ પાકોમાં મૂલ્ય વૃદ્ધિની પ્રક્રિયા વધે તો ખેડૂતોને ફળ પાકના ભાવ સારા મળી રહે અને ફળ પાકોથી બનતા જામ, કેન્ડી અને સ્ક્વોશથી સેન્ડવિચ, પિઝા સહિતના આધુનિક ફૂડના ચાહકોને સ્થાનિક બ્રાન્ડ ઉપલબ્ધ થઈ શકે. આ માટે રાજ્યના બાગાયત ખાતા દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અને ફળ પરીક્ષણની વિવિધ ખાદ્ય ચીજોના નિર્માણ માટે પ્રોત્સાહન યોજનાઓ અમલી છે. ગુજરાત રાજ્યના બાગાયત ખાતાની ફળોના મૂલ્ય વૃદ્ધિની 2 મહત્વની યોજનાઓ છે. પહેલી યોજના છે કેનિંગ યોજના. કેનિંગ યોજના હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓને બાગાયત સેન્ટર ખાતે ફળ અને શાકભાજીના પરીક્ષણ માટે વિવિધ તાલીમ પૂરી પડાય છે. બાગાયત વિભાગે નક્કી કરેલા કેન્દ્ર ખાતે આમળા જ્યુસ, કેરીનો રસ અને ટામેટા કેચઅપ નીકાળીને તેને પૂરી સંરક્ષિત રીતે કેનિંગ કરવાની તાલીમ અપાય છે, જેમાં તાલીમ પામનારને સિઝનલ આવક થાય છે અને વિવિધ ફળોના રસમાં મૂલ્ય વૃદ્ધિ તરીકે ફળ પાકોનો બગાડ થતો અટકે છે. બાગાયત વિભાગ હેઠળની અન્ય યોજનાઓમાં મહિલાઓને સ્ટાઇપેન્ડ આપતી યોજના છે. 100% મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનના ભાગરૂપે યોજના અમલી છે. મહિલા તાલીમાર્થીઓ સ્ટાઇપેન્ડ યોજના હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને બાગાયતના પાકોના મૂલ્યવર્ધન તેમજ ફળ અને શાકભાજી પરીક્ષણના વિષયો પર 2 અને 5 દિવસીય તાલીમ આપવામાં આવે છે. મહિલા તાલીમાર્થીઓ સ્ટાઇપેન્ડ યોજના હેઠળ તાલીમાર્થીઓને દૈનિક ₹250 લેખે સ્ટાઇપેન્ડ ચૂકવાય છે. ફળ પાકમાંથી કુલ 3 પ્રકારનું મૂલ્ય વૃદ્ધિના ઉત્પાદનો થઈ શકે છે, જેમાં ફળોમાંથી જામ આસાનીથી બની શકે છે અને તેની બજારમાં માંગ પણ વધુ હોય છે. જામ એ કોઈ પણ માવાદાર ફળોમાંથી બનાવી શકાય. જામ હવે સેન્ડવિચ, પિઝામાં વધુ વપરાશના કારણે તેની માંગ વધુ રહે છે. મેંગો, સ્ટ્રોબેરી, ગ્રેપ્સ, સફરજન
અને ઓરેન્જ સહિતના ફળોનો જામ હાલ વધુ વપરાશમાં છે. શિયાળામાં આંબળાના જામનો વપરાશ વધે છે. જામની બનાવટ માટે ફળોને પાણીમાં પલાળીને તેના ટુકડા કરી ચાસણીમાં પસાર કરાય છે. ફળના ટુકડા, ખાંડની ચાસણી અને સાઇટ્રિક એસિડને ઉમેરાય છે. ખટમીઠા સ્વાદમાં મળતા જામને ઠંડો પાડીને અથવા ગરમ ભરી શકાય. ફળ પાકોમાં મૂલ્ય વૃદ્ધિનો બીજો પ્રકાર એ જેલી છે. જેલી પેક્ટિન તત્વ ધરાવતા ફળમાંથી બનાવી શકાય છે. સ્વાદમાં મીઠી જેલી બાળકોમાં પ્રિય છે અને રોટલી તથા બ્રેડ સાથે ખાઈ શકાય છે. જેલી માટે નારંગી જેવા ફળોની છાલ કાઢી તેની પેશીઓમાંથી બી નીકાળી સાઇટ્રિક એસિડ ઉમેરીને મિશ્રણને 40 થી 50 મિનિટ સુધી ઉકાળવામાં આવે છે. સ્વાદ અનુસાર આ મિશ્રણમાં ખાંડ ઉમેરવામાં આવે છે. ખાંડ ઓગળી જાય પછી મિશ્રણને કપડાથી ગાળીને તેને સુરક્ષિત રીતે બોટલમાં સંગ્રહ કરાય છે. જેલીમાં પેક્ટિનના આધારે ખાંડ ઉમેરવામાં આવે છે. ફળોમાંથી જેલી ગરમ હોય ત્યારે જ તેનું વૈજ્ઞાનિક પેકિંગ કરાય છે. ક્રૂડ કેન્ડીઝ અને સ્ક્વોશ એ મૂલ્ય વૃદ્ધિનો ત્રીજો પ્રકાર છે. જાંબુના સ્ક્વોશનું આજકાલ ચલણ વધતું જાય છે. સ્વચ્છ પાણીમાં જાંબુને ધોઈને તેને ઝીણા કપડાથી ગાળવામાં આવે છે. ત્યારબાદ જાંબુના એ દ્રાવણમાં મિશ્રણથી 2 ગણી ખાંડ ઉમેરવામાં આવે છે. જાંબુના આ મિશ્રણમાં ખાંડ ઓગળી જાય પછી ચાસણી ઠંડી પડે ત્યારે તેમાં પસંદગી પ્રમાણેનો ખાદ્ય રંગ ઉમેરાય છે. ફળ પાકોની કેન્ડીમાં આમળાની કેન્ડીનો વપરાશ વધ્યો છે. આમળાને પાણીથી ધોઈ સ્વચ્છ કરીને મીઠું ઉમેરીને તેને બાફવામાં આવે છે. આમળા બફાયા બાદ તેને ઠંડા કરીને તેની પેશીઓ છૂટી પાડવામાં આવે છે. ત્યારબાદ આમળાના ટુકડાને આશરે અડધો કલાક સૂકવીને તેને ખાંડ, પાણી, લીંબુના ફૂલથી ફરીથી ગરમ કરાય છે. ત્યારબાદ આ મિશ્રણની ચાસણી અંદાજે 1.5 થી 2 તારની થવી જોઈએ. આમળાના આ ટુકડે ખાંડની ચાસણીમાં 2 થી 3 દિવસ મૂકી રાખીને બરોબર ગળપણ આવી જાય ત્યારે ચોખ્ખું પાણી છાંટીને તેને 1 કે 2 દિવસ છાંયડામાં સૂકવીને યોગ્ય પેકિંગ કરીને ગ્રાહકો સુધી પહોંચાડવી. આ સાથે હાલમાં ખટાશ ધરાવતા ફળોમાંથી માર્મલેડ બનાવી શકાય છે. સ્વાદમાં માર્મલેડ તુરાશ પડતું લાગે છે. દેખાવમાં અર્ધ પારદર્શક હોય છે. માર્મલેડમાં પેક્ટિનના આધારે ખાંડ ઉમેરવામાં આવે છે. માર્મલેડને સાધારણ ઠંડુ પડ્યા બાદ પેકિંગ કરવામાં આવે છે. આમ ફળ પાકોમાં યોગ્ય મૂલ્ય વૃદ્ધિને રાજ્યમાં ઉત્પાદિત થતા કુલ ફળ પાકોના ઉત્પાદનોમાં 30% ફળોનો બગાડ અટકાવી શકીએ છીએ. સાથે મૂલ્ય વૃદ્ધિ થકી ખેડૂત અને નાના વેપારીઓને વધારાની આવક ઊભી કરી શકીએ. તો આ હતી આજના બાગાયત પાકમાં ફળ પાકોના મૂલ્ય વૃદ્ધિ અંગેની મહત્વપૂર્ણ માહિતી. ખેતીમાં નવા વિચારો, નવી પદ્ધતિ અને નવા પાક અપાવે છે મોટી આવક. પણ ખેડૂત મિત્રો, આ જ બધી વાતો ધ્યાનમાં રાખો, પણ અપનાવતા પહેલા કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ લો. બસ આ જ વાત સાથે આજનો કાર્યક્રમ સંપન્ન કરીએ. નમસ્કાર.